નમસ્કાર મિત્રો હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તો એની સાથે સાથે મફત અનાજ જે દર મહિને મળે છે તો એની પણ લિસ્ટ જાહેર થઈ ગઈ છે, પરિપત્ર જાહેર થઈ ગયો છે। કોને કેટલું અનાજ મળશે, મતલબ કે બીપીએલ વાળાને કેટલું અનાજ મળશે, અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારકો હોય તો એને કેટલું અનાજ મળશે, APL 1 APL 2 વાળાને અનાજ કેટલું મળશે તો એની વિગતવાર વાત કરીશું આપણે કે ભાઈ ઘઉં કેટલા મળશે, ચોખા કેટલા મળશે, ત્યાર પછી ખાંડ કેટલી મળશે, તેલ આ વખતે જે છે એની કોઈ જાહેરાત નથી કરી। ત્યાર પછી ચણા જે છે તો એ ચણાની પણ કોઈ જાહેરાત આ વખતે આવી નથી, મતલબ કે ચણાનો સ્ટોક આવ્યો નથી તો એ પણ આ વખતે મળવાપાત્ર રહેશે નહીં, પરંતુ ખાંડ ને એ બધી જે તે લોકોને મળે છે બીપીએલ કાર્ડ ધારકોને તો એ મળવાપાત્ર રહેશે। ત્યાર પછી બીજી એક મહત્વની વસ્તુ તમને જણાવી દઉં મિત્રો કે હજી સુધી કોઈના કોઈ કારણોસર તમે જો કેવાયસી ના કરાવ્યું હોય તો કેવાયસી ના કરાવ્યું હોય તો પણ એ લોકોને પણ આ વખતે અનાજ મળવાપાત્ર રહેશે, પરંતુ આવનારા સમયની અંદર તમારે કેવાયસી જો ના કર્યું હોય તો તમે કરાવી લેશો, કારણ કે કેવાયસી જો હજી સુધી તમે કરાવ્યું જ ના હોય તો એનો પણ એક તારીખ આપેલી છે, લગભગ મે મહિના સુધી તમે કેવાયસી કરાવી શકશો। મે મહિના પછી એક મતલબ વોર્નિંગ આપી છે ગવર્મેન્ટે કે ભાઈ મે મહિના સુધી જો તમારું કેવાયસી નહીં થાય તો તમારું અનાજ મળવાનું બંધ થઈ જશે, મતલબ કે અનાજ મળવાનું પરમિનન્ટ બંધ થઈ જશે। ત્યાર પછી તમારે અનાજ જો શરૂ કરાવવું હશે તે પછી તમારું બીપીએલનું કાર્ડ હોય, APLનું કાર્ડ હોય અથવા તો અંત્યોદય અન્ન યોજનાનું કાર્ડ હોય, કોઈ પણ કાર્ડ હોય, પરંતુ જો કેવાયસી ત્યાં સુધીમાં તમે નહીં કરાવો તો અનાજ બંધ થઈ જશે। ત્યાર પછી અનાજ શરૂ કરાવવું હશે તો એના માટે ફરીથી તમારે તાલુકા પંચાયત મામલતદારે ડોક્યુમેન્ટ આપવા જવાના રહેશે અને 3 મહિનાની વેઇટ કરવાની રહેશે। 3 મહિના પછી તમારો અનાજ જે છે શરૂ થશે। એટલા માટે જો તમે કેવાયસી ના કરાવ્યું હોય તો કરાવી લેશો, પરંતુ કેવાયસી ના કરાવ્યું હોય તો પણ આ વખતે અનાજ મળવાપાત્ર રહેશે। કોને કેટલું અનાજ મળશે એના વિશે વિગતવાર વાત કરીશું મિત્રો, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ વાત કરીશું મિત્રો કે જે લોકોને APL 1 કાર્ડ હોય તો એવા લોકોને કેટલું અનાજ મળવાપાત્ર રહેશે। આ જે છે એ 2 વ્યક્તિ દીઠ અનાજ મળવાપાત્ર રહેશે, તો તમારે એક વ્યક્તિ હોય તો એનાથી અડધું તમને મળવાપાત્ર રહેશે। સૌપ્રથમ વાત કરીએ મિત્રો કે NFSA PHS ઘઉં તમને કેટલા મળશે, તો ઘઉં છે એ 2 વ્યક્તિ દીઠ 4 કિલો મળશે। જો તમે એક વ્યક્તિ હોય રાશન કાર્ડની અંદર તો એ 2 કિલો તમને મળવાપાત્ર રહેશે। ત્યાર પછી વાત કરીએ ચોખાની, ફર્ટિલાઇઝર ચોખા કેટલા મળવાપાત્ર રહેશે આ વખતે, તો ચોખા છે એ 6 કિલો તમને મળવાપાત્ર રહેશે, પરંતુ એક જ વ્યક્તિ હોય તો તમને 3 કિલો ચોખા મળશે। ત્યાર પછી તુવેરદાર આ વખતે મળવાની છે મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા NFSA તુવેરદાર માર્ચ 2025માં તુવેરદારની 100% મુજબની ફાળવણી કરવામાં આવેલી છે। એટલા માટે તુવેરદાર જો તમારે જોઈતી હશે તો કાર્ડ દીઠ 1 કિલો તુવેરદાર તમને મળવાપાત્ર રહેશે, પરંતુ એના તમારે 1 કિલોના 50 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે। ત્યાર પછી મીઠું જે છે તો એ તો હર વખતે મળતું હોય છે 1 કિલો, તો મીઠું તમને 1 કિલો મળવાપાત્ર રહેશે। આ APL 1 કાર્ડ ધારકોને આટલું અનાજ મળવાપાત્ર રહેશે। ત્યાર પછી તમે જો APL 2નું કાર્ડ ધરાવતા હોય, APL 2નું કાર્ડ ધરાવતા હોય અને NFSA હોય તો તમને કેટલું અનાજ મળવાપાત્ર રહેશે। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા APL 2 છે અને અહીંયા મેમ્બર 1, મતલબ કે એક વ્યક્તિને કેટલું અનાજ મળવાપાત્ર રહેશે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે અહીંયા। તો સૌપ્રથમ જે છે તુવેરદાર 1 કિલો મળવાપાત્ર રહેશે, કમ્પલસરી એમાં કાર્ડ દીઠ જે છે તુવેરદાર 1 કિલો મળવાપાત્ર રહેશે। ત્યાર પછી તમને ઘઉં છે તો એ 2 કિલો મળશે અને 3 કિલો છે એ ચોખા મળશે। આમાં ઘઉં અને ચોખા 2 વસ્તુ મળશે, બરાબર, અને ત્યાર પછી તમને મીઠું 1 કિલો મળવાપાત્ર રહેશે। તો આટલું અનાજ જે છે તમે APL 2 કાર્ડ ધરાવતા હોય અને NFSA, મતલબ કે જો તમને અનાજ મળતું હોય હર મહિને તો આટલું માર્ચ મહિનાની અંદર તમને આટલું અનાજ મળવાપાત્ર રહેશે। ત્યાર પછી વાત કરીએ મિત્રો BPL કાર્ડ જો તમે ધરાવતા હોય, BPL કાર્ડ ધરાવતા હોય, NFSA કાર્ડ હોય તો એને કેટલું અનાજ મળવાપાત્ર રહેશે એ તમે જોઈ શકો છો। તુવેરદાર 2025 તુવેરદાર 100% મુજબની ફાળવણી કરવામાં આવી છે, તો તુવેરદાર તો લગભગ બધાને મળવાપાત્ર રહેશે, 50 રૂપિયા કિલોના રહેશે। ત્યાર પછી ઘઉં કેટલા મળશે, તો ઘઉં વ્યક્તિ દીઠ 2 કિલો મળશે અને ચોખા વ્યક્તિ દીઠ 3 કિલો મળશે, બરાબર। તો આમ મળીને ટોટલ 5 કિલો તમને એક વ્યક્તિ દીઠ અનાજ મળવાપાત્ર રહેશે। ત્યાર પછી મીઠાની વાત કરીએ તો 1 કિલો તમને મીઠું મળવાપાત્ર રહેશે અને 1 રૂપિયો તમારે ચૂકવવાનો રહેશે, પરંતુ BPL કાર્ડ ધારકો હોય તો એને એક્સ્ટ્રામાં રેગ્યુલર જે ખાંડ મળતી હોય તો એ ખાંડ મળવાપાત્ર રહેશે, કારણ કે આ વખતે પણ ખાંડ માર્ચ 2025માં ખાંડની 100% રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલ છે। એટલા માટે ખાંડ જે છે એ તમને મળશે। એમાં ખાંડ જે છે એક કાર્ડ દીઠ 1 કિલો મળતી હોય છે, પરંતુ 3 વ્યક્તિથી જો તમારે વધારે હોય તો પછી તમને 350 ગ્રામ લેખે તમને આપવામાં આવે છે, પરંતુ એક કાર્ડ જો તમારી પાસે BPLનું હોય તો તમને ફક્ત 22 રૂપિયા કિલોના ભાવે 1 કિલો તમને ખાંડ મળવાપાત્ર રહેશે। અત્યારે બજારની અંદર 45 રૂપિયા ભાવ છે, પરંતુ તમને અડધા ભાવમાં તમને ખાંડ 1 કિલો મળવાપાત્ર રહેશે।
ત્યાર પછી વાત કરીએ મિત્રો અંત્યોદય અન્ન યોજનાનું કાર્ડ જો તમે ધરાવતા હોય તો તમને કેટલું અનાજ મળવા પાત્ર રહેશે. સૌપ્રથમ જે છે તમને તુવેર દાળ મળશે 1 કિલો, એમાં કમ્પલસરી 50 રૂપિયા તમારે આપવાના રહેશે. ત્યાર પછી ખાંડની વાત કરીએ તો ખાંડ જે છે એ 1 કિલો મળશે અને એના ફક્ત તમારે 15 રૂપિયા 1 કિલોના આપવાના રહેશે. બીપીએલનું કાર્ડ ધરાવતા હોય તો 22 રૂપિયા તમારે આપવાના હોય છે. પરંતુ ખાંડ અંત્યોદય અન્ન યોજના જે છે તો એ અતિ ગરીબ પરિસ્થિતિ યોજના હેઠળ આવતું હોય છે, એટલા માટે 1 કિલો કાર્ડ દીઠ ખાંડ મળે છે અને ખાંડના તમારે ફક્ત 15 રૂપિયા 1 કિલોના ચૂકવવાના રહેશે. ઘઉંની વાત કરીએ તો ઘઉં તમને મળશે 15 કિલો, પરંતુ 15 કિલોની સાથે સાથે તમને 20 કિલો ચોખા મળશે અથવા તો 17 કિલો ઘઉં અને 18 કિલો ચોખા મળશે, બરાબર. તો એ પ્રમાણે એમ મળીને ટોટલ 35 કિલો જેટલું તમને અનાજ મળશે અને એ પણ 1 પણ રૂપિયો તમારે ચૂકવવાનો નથી, મફત તમને અનાજ મળવા પાત્ર રહેશે. અને ત્યાર પછી મીઠું જે છે તો કમ્પલસરી બધાને મળતું હોય તો 1 કિલો તમને મીઠું મળવા પાત્ર રહેશે. તો આ પ્રમાણે એપીએલ 1, એપીએલ 2 અંત્યોદય અન્ન યોજના અને બીપીએલ કાર્ડ ધારકોને અનાજ મળવા પાત્ર રહેશે. મિત્રો એને તમે ઈ-કેવાયસી ના કરાવ્યું હોય તો પણ મળવા પાત્ર રહેશે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.